માળિયાહાટીના બન્યું અયોધ્યામય માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારાણા પ્રતાપસિંહ ચોકમાં ફટાકડાની આતશબાજી કરી। માળિયાહાટીના બન્યું અયોધ્યામય માળિયાહાટીના પીએસઆઈ પીકે ચાવડાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। માળિયાહાટીના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહારાણા પ્રતાપસિંહ ચોકમાં ફટાકડાની આતશબાજી કરી હતી। જય શ્રી રામના નારાથી માળિયાહાટીના ગુંજી ઉઠતા ધર્મપ્રેમી જનતામાં અનેરો થરંગાટ જોવા મળ્યો હતો। ઠેર ઠેર ઘરે દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, સાથે રંગોળી પણ બનાવવામાં આવી હતી। અલગ અલગ શેરી મોહલ્લામાં શણગાર સાથે ભગવાન શ્રી રામની ઝૂંપડીના ફ્લોટ બનાવવામાં આવ્યા હતા। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામચંદ્ર મઠમાં, જલારામ મંદિરમાં તેમજ રામ મંદિરમાં, ચિત્રકૂટ ધામમાં તેમજ વડાલિયા હનુમાન મંદિર તેમજ સ્ટેશન પ્લોટ ખાતે 56 ભોગ અન્નકૂટ તેમજ ભગવાન રામની સમૂહ આરતી કરવામાં આવી હતી। આ તકે સ્ટેશન પ્લોટ વિસ્તાર તેમજ ચિત્રકૂટ ધામના લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા। નાના બાળકો આકર્ષણ વેશભૂષામાં ભગવાન રામના સ્વરૂપમાં જોવા મળ્યા હતા। વિવિધ મંદિરોમાં તેમજ વિવિધ સોસાયટીમાં બટુક ભોજન તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય પ્રતાપ સિસોદિયા, માળિયાહાટી। आज रोज भारत वर्ष में ऐतिहासिक एक घटना घटवा जई रही है। अयोध्या खाते वर्षोना संघर्ष बाद रामललानी प्रतिमानु प्राण प्रतिष्ठा महोत्सव धामे धामे भारत भर में उजवाई रह्यो छे। त्यारे अमे पण अमारा लतावासीओ द्वारा आ प्रसंगने भक्तिभावपूर्वक अने उमळकाथी उजववा माटे आ कार्यक्रमનું आयोजन કરવામાં આવ્યું છે। સ્ટેશન પ્લોટ, પોસ્ટ ઓફિસ પાછળના સમગ્ર વિસ્તારના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ ઉમળકાથી 2 દિવસથી આ પ્રસંગમાં હિસ્સો લીધો છે અને ધામધૂમથી આ પ્રસંગને ઉજવવા માટે બધા કટિબદ્ધ બન્યા છે। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।